હવે એમ છે પ્રશ્નાવલી કે શબ્દનો સાર કોને કહેવાય? શબ્દનો સાર શાસ્ત્રો તો કહ્યું છે કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયે મુનિ પોથી પંડિતા વેદ ન પાવે પાર. બીજા મહાપુરુષોએ કીધું કે એક શબ્દમાં અમૃત છે, એક શબ્દમાં વીખ. હરજી શુદ્ધ હૃદયથી શબ્દ બોલતા શીખ. ટૂંકમાં શબ્દનો સાર જેને ખબર જ નથી એવો માણસ અગર તો શબ્દના વિચાર કર્યા વગરનો માણસ કે જે બ્રહ્મથી અજ્ઞાનથી એટલે અભિમાનથી ફૂલ્યો અને ભૂલ્યો ફર્યા કરે છે અને કોઈનું કોઈ બોલે છે, એને ખુદને વિચાર ખબર નથી કે હું શું બોલ્યો. પોતાનો તાપ ત્રિવિધિ ચિંતા દુઃખ એ દૂર કરવાનું વિચારતો જ નથી અને સંતાપ કર્યા કરે છે, ચિંતા કર્યા કરે છે. વળી કોઈ મહારાજા, માની લો કે મહાદેવના પણ સસરા દક્ષ પ્રજાપતિ, એના જેવો એનાથી જાણે કે પોતે વધુ હોશિયાર ના હોય. અગર તો મારાથી ડાયું દુનિયામાં કોઈ છે જ નહીં આવું માની બેઠો છે. પારકાને ઉપદેશો આપ કરે છે. બીજો અર્થ કે એ ઘડીકને પણ જંપીને હાશ કરતો નથી, પણ રખડ અને પ્રદક્ષિણાઓ કરવામાં તીર્થાટનમાં ઊંચો આવતો નથી, એટલે કે જ્યાં ત્યાં ભટકતો ફરે છે. પણ પોતાને બોધ શિખામણ આપતો જ નથી. એ ઉપદેશ બીજાને કરે છે પણ પોતે તો વિચારતો નથી, પોતાને ઉપદેશ તો કરતો જ નથી. એવા લોક છે કે જેમાં કશી યુક્તિ હોશિયારી પણ હોતી નથી, જે પોતાની આવડત નથી એટલે બીજાના જાપ કરે છે, બીજાનો ધ્યાન ધરે છે, પણ પોતાનો સોહમ હું કોણ છું એ તો જપતો જ નથી, એ તો વિચારતો જ નથી, એ સારની તો ખબર જ નથી, પોતાને ઓળખતો જ નથી કે હું કોણ છું. જેમ કે બાળક થયો, જુવાન થયો, ઉંમર વિત્યાથી ઘરડો થયો, દેહરૂપ થઈને જન્મો લઈને પોતાને ભૂલી ગયો અને મરણના ચક્કરમાં પડ્યો. જન્મતો જ ભગવાનને કહે છે કે હું અહીં અને તું ત્યાં, અથવા પોતાને દેહરૂપ માનીને પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. આપણા શાસ્ત્રો કહે છે કે દેહને હું માને જો કોઈ મહાન અપરાધી કહીએ તોય, જેનું શરીર હું છું એવું થયું છે, એના જેવો મહાપાપી જગતમાં પણ કોઈ નથી. અને અધમમાં અધમ એ દેહ બુદ્ધિ થઈ છે, એ અધમ છે. પીવાનું એ છે કે જે નિત્ય જ્ઞાનરૂપી અમૃત પીવું જોઈએ. દાન એ છે જે દરિદ્રતાનો નાશ કરતું હોવું જોઈએ. કાન એ છે જેથી કરીને ભગવાનના જશ હોભળવા જોઈએ. માન એ છે જે પારકાનું સન્માન કરી શકે છે. તાન તો એ છે જેથી કરીને સુલતાન રાજા ઈશ્વરને પણ રીઝાવી શકે છે, અથવા સુર અને તાનથી રીઝાવવા જોઈએ. એવું જાણવા જેવું જ્ઞાન એ છે જેથી જગદીશ ઈશ્વર પણ જણાઈ જાય. જાણવાનું એક જ એવું છે કે ઈશ્વરે જણાઈ જાય, પછી જાણવાનું રહેતું નથી. આ શબ્દના સાર છે. જેમ બાણ તો એ છે જે આપણા મનને વેધી નાખે છે, સામાન્ય નહીં. જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન એ છે જેથી અજ્ઞાન અવિદ્યા ફરીવાર ઉપજતી જ નથી, એ રહેતી જ નથી, જેનું અસ્તિત્વ જ રહેતું નથી અવિદ્યાનું, દ્વૈત મતનું. સુરો એટલે બહાદુર એ છે જે મનને વશ રાખી શકે છે. જૂઠ્ઠો અને કપટી તો એ છે
જે મનમાં ને મનમાં લાજી મરે છે. ત્યાગ એ છે જેને કોઈથી પ્રીતિ એટલે માયા છે જ નહીં. ભાગ એટલે જુદા પડવું, અલગ થવું, એ છે એને કહેવાય જે મનની મોહ માયાને તજી દે છે. તજજ્ઞ એમ. જ્ઞાની બુદ્ધિમાન તત્વજ્ઞ એ છે જે પોતાનું તત્વ મૂળને જાણે છે. યજ્ઞ એ છે જે ભગવાનને યજે છે, ભજે છે. ધ્યાન ભગવાનનું જ ધરે છે. એટલે કે પ્રેમી તો એ છે જે હરિથી જ વિલાસ કરે છે અને ભક્ત એ છે જે ભગવાનને જ ભજે છે, બીજા કોઈ ભૂજાખંડ નહીં. ચાંપ એટલે ધનુષ તો એ છે જે શત્રુ એટલે ષટરીપુઓ, દુશ્મનો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ એટલે અભિમાન અને મત્સર એટલે અદેખાઈ ઉપર એને વિંધી દેવા જોઈએ, એના ઉપર તાકી રહેવું જોઈએ, દાવ મારવો જોઈએ, એના ઉપર તૂટી પડવું જોઈએ, તો એને બાણાવળી કહી શકાય છે. હા, જોરાવર. હા, એ વખતે જોરાવરીની ખબર પડે. જો આ જોરાવર હાથીને મારીએ, હા, એ છે જે હાથીને મારી શકે, એટલે કે હરિને પોતાનું માથું આપી શકે છે. હાથી મારવો એટલે હરિને પોતાનું, સદગુરુને પોતાનું માથું આપી દે. સ્થાપના એટલે જે કોઈ પ્રતિષ્ઠા હોય, અગર તો હૃદયમાં ધારણા હોય, એ સ્થાપના ધારણા તો એને કહેવાય જે બીજા કોઈનું થાપન કરે જ નહીં. કોઈ જગ્યાએ સ્થાપનામાં ઊભો ના રહે અને એના દિલમાં ગુરુ પરમાત્મા સિવાય કોઈની સ્થાપના પણ ના હોય. જાપ એ છે જે નિત્ય અજંપા અંશ સોહમ એનો જાપ જપતા હોય. વ્યાપક એ છે જે પોતાની વ્યાપકતાનો વિચાર કરી શકતો હોય. બાપ એ છે જે બધાયનો પ્રભુ છે, બધાનો પાપ હરે છે અને તાપ દુઃખનું નિવારણ કરે છે, એને માલિક કહેવાય, એને બાપ કહી શકાય છે. ભવન એટલે ભુવન, અગર તો ઘર એ છે જેની અંદર કોઈ પણ ભય રહેતો નથી, દુઃખ માત્રનો નાશ થાય છે. ગૌણ એટલે જવું, ગમન, મોક્ષ માર્ગ તરફ, તો મોક્ષ માર્ગ ગમન એનું નામ છે જેથી ફરીથી જવાનું થાય જ નહીં, વળીને પાછું અવાતું જ નથી, એટલે ફેર જવાનો પ્રશ્ન રહેતો નથી, અર્થાત જન્મ મરણનો ફેરો ટળી જાય છે. વાઉન એટલે ઉલટી, વામન એ છે જેથી વિષય સુખની ઉલટી થઈ જાય. અને રૌણ એટલે રડવું, તો એ છે કે હર્ષનો અથવા પ્રેમનો આંસુ પડવો જોઈએ, એને હર્ષનો આંસુ કહેવાય. હા, એ આંસુ એ છે જે પ્રભુથી પ્રેમનો આંસુ પાડવો જોઈએ. મૌન એટલે મૂંગા થઈ જવું, ચૂપ થઈ જવું. હા, તો મૌન એ છે જે હરિનું નામ બોલતો ધારણ કરીએ, હરિનું નામ એ બોલતી વખતે ધારણ કરીએ, હરિના નામ વગર બીજું કોઈ પણ બોલીએ નહીં, એનું નામ મૌન પાડ્યું કહેવાય. હા, લૌન એટલે મીઠું, સમરસ, સિંધવ એટલે લૌણ એ છે જેથી બીજું બધું, અલૌના એટલે ફીક્કું ફીક્કું લાગે. સમગ્ર બ્રહ્માંડ દેહથી માંડીને સમગ્ર એકી એક હોય છતાંય પણ ફીકું ફીકું લાગે, ઉદાસીન અવસ્થા થઈ જાય. સોનું તો એ છે જેથી ગુરુદેવ રૂપી સંત મહાપુરુષ મળે, સદગુરુ મળે, એ જ સોના સમાન જાણવું, કે જેથી ગુરુ મળ્યાથી મનમાં કોઈ પણ શંકા અવિદ્યા રહેતી નથી. જો આવો ગુરુ મળે તો શબ્દનો સાર જળ્યો કહેવાય. કાર, હા, એટલે જેમાં ફેરફાર થાય જ નહીં, અથવા તો અડગતા. અડગ એ છે જે હંમેશ અવિકાર, વિકાર વગરનો અને નિર્દોષ રહે છે. સાર એ છે જે અસાર મિથ્યા માયાને તજીને નાખી દે છે. પ્રીતિ એ છે જે મનમાં પ્રતીતિ, વિશ્વાસ, ભરોસો રાખે છે, અડગ નિષ્ઠા રાખે એમ.
નીતિ તો એ છે જે અનીતિ, નીતિ વિરોધ, નીતિ વગરનું બોલે નહીં, લે નહીં, નીતિ વગરનું પગલું પણ ના પડે, એને નીતિ કહેવાય. તંત એટલે તાર, એક તાર, ધ્યાન, રટણ એ છે જે અંત લગી તૂટે જ નહીં. સંત એ છે જે પોતાના સત્યનો ટેક રાખે, સત્યની ટેક. નાદ, અનહદનાદ, મહાવાક્ય એ છે જેને સાંભળીને બીજા બધા વાદ વિવાદ અથવા બીજો વાદ્યો વાજિંત્રો બધોય તજી દે. સ્વાદ એ છે જે સુંદર રસ, હરિરસ, બ્રહ્માનંદને જ ચાખે. શ્વાસ એ છે જે ઉશ્વાસ એટલે વિશ્વાસ, ભરોસો તજતો જ નથી. નાશ એ છે જેનો ફરીથી નાશ થતો નથી. અત્યંત નાશ થાય છે એમ કે જેનો ફરીવાર નાશ કરવાનો આવે નહીં. પાશ એટલે ફહો, ઝાડ એ છે જે 100 બાજુએથી જમનો ફોંસો લાગ્યો હોય એ પાશ જમનો ફોંસો. કપાવવાથી નિત્ય પ્રભુની પાસ રહે છે. જમ પાસ તૂટી જાય, પ્રભુની પાસ પોકી જાય, આનું નામ પાસ કહેવાય. વાસ એટલે રહેવાનું, રહેઠાણ, ઠેકાણું તો એ છે જે ગ્રહવાસ એટલે ઘરના વિષય સુખની વાસનાનો ત્યાગ કરે અને વનવાસ સહીને એ જ પ્રમાણે વાસના ત્યાગીને રહે. દાસ એ છે જે ઉદાસીન વૃત્તિવાળો, રાગ દ્વેષ વિનાનો, સમાન દ્રષ્ટિવાળો રહે અને હંમેશા હરિનો દાસ થઈને રહે. જે હરિનો દાસ તે સદાય પ્રભુની પાસ. કાન તો એ છે જે શ્રુતિસાર એટલે વેદનો સારાંશ હોય તો જ સાંભળે. અને આંખો એ છે જે પોતાનું સ્વરૂપ જુએ, જાણે. નાક એ છે જે હરિનું નાક એટલે ટેક રાખે, આબરૂ રાખે, પ્રભુની એમ નાક રાખે. જીભ એ છે જે ભગવાનના નામનો જ ઉચ્ચાર કરે. હાથ એ છે જે હરિના સારા કામ એટલે સેવા કરે. પગ એ છે જે પ્રભુનો પંથ ધારણ કરે, પ્રભુના રસ્તે ચાલે એમ પ્રભુના રસ્તે જાય. માથું એ છે જેને શામ એટલે પ્રભુના નામ ઉપર સમર્પણ કરી દેવાય, એને માથું કહેવાય. આ પ્રમાણે બધાય કાર્યો થાય તો શબ્દનો સાર મળ્યો કહેવાય. મૂર્ખ સૂતો સૂતો ઊંઘી ગયો, રોતો રોતો કેટલી વાર રડ્યો, સંગ્રહ કરતો કરતો ધન એકઠું કરી નાખ્યું અને ખોતો ખોતો બધું એ ખોઈ નાખ્યું. જોતો જોતો દિવસ વહી ગયા, દિન ગણતો માસ, માસ ગણતો વરસ. મૂર્ખની યાદીનું આખું જ્યું, મૂર્ખનું આખું જ્યું તોય ના તૂટી સંસારની પ્યાસ તરસ. જોતો જોતો દિવસ વહી ગયા, વાવતો વાવતો ઝેર વાવી દીધું. એ ગયા પણ ઝેરનો ઝાડ હજુ એવો ને એવો છે. માટે કે એ માણસ ત્યાં આવો કોમ કર્યો પણ રામને તો ભજ્યા નહીં. છેવટે ઉપાડતો ઉપાડતો મિથ્યા ભાર છે માટે અને રામને ભજ્યા નહીં. એના બદલામાં પાછળના લોકોને 2 વખત રામ બોલો ભાઈ રામ એમ બોલવું પડે છે. માર્ગ એટલે રસ્તો જોતો જોતો સમજી સમજીને આવ્યો, સૂઝતો સૂઝતો કપાળ ઉપર હાથ દઈને પરણે હેડે હુજય નહીં. સૂઝતો સૂઝતો બધી સૂઝ પડી રહી એટલે ગાતો ગાતો ગોવિંદને ગાવા પડ્યા. છેલ્લા દિવસે બધી વાતો પડી મેલીને પરમાત્માને યાદ કરવો પડ્યો. પછી સાધના કરતો કરતો સિદ્ધ થયો અને તાવતો તાવતો સોનું તાવ્યું. પોતે ના થવાનો. આ બધું તો સપનામાં કર્યું. સંસાર એક સ્વપ્ન છે. પણ જ્યારે જાગતો જાગતો જો જાગી પડ્યો ત્યારે તો અતિ સુંદર પ્રભુનો મેળાપ થયો. હું કોણ છું અને મોહ નિંદ્રાનો ત્યાગ થાય એ જાગ્યો કહેવાય. યાની સાર સર્વભૂતાનો. એ મોહની નિંદ્રામાંથી જાગ તો સીધે સીધો પરમાત્માનો મેળ થઈ જાય એમ છે. આ બધા વ્યવહાર કર્યા એ સપનારૂપી અજ્ઞાન અવસ્થામાં કર્યા. પણ જ્યારે જ્ઞાનનો પ્રકાશ થાય ત્યારે તો બધું જ મિથ્યા દેખાયું. એટલે આ વ્યવહાર મિથ્યા, બધા વ્યવહારો દોડધામ મિથ્યા દેખાણું અને એક બ્રહ્મ રૂપ પોતે થઈ ગયો.
આ જ શબ્દનો સાર કહેવાય. ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો છે.